નમસ્કાર દર્શક મિત્રો, માતૃરક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાદરામાં ટ્રાફિકની સમસ્યાએ જાણે ફરી એકવાર માથું ચક્યું હોય તે પ્રકારની ઘટના પાદરામાં જોવા મળી છે। પાદરાના અલગ અલગ વિસ્તારોમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યા લોકોના માથાના દુખાવા સમાન બની ગઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે શહેરના મુખ્ય વચ્ચેના માર્ગો પરથી પસાર થતા ભારદારી વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે। તેમજ ટાવર વિસ્તાર પાસે આવેલી બેંકોની બહાર ગેરકાયદેસર બેફામ પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનો પણ ટ્રાફિકની સમસ્યાનું મુખ્ય કારણ બને છે। ફૂલબાગ જકાત નાકા સુધી મુખ્ય માર્ગ ઉપર ચાલતા ભારદારી વાહનો પર પ્રતિબંધ લગાવવો ખૂબ જરૂરી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરથી નવા એસટી ડેપો થઈ મુખ્ય માર્ગ ઉપર ફૂલબાગ તરફ ભારદારી વાહનોને પસાર થવું જોઈએ, છતાં પણ ભારદારી વાહનો શહેરના બજાર વિસ્તારમાંથી પસાર થતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે સામાન્ય લોકો ટ્રાફિક સમસ્યાનો ભોગ બનવાનો વારો આવે છે। ઉલ્લેખનીય છે કે પાદરા નગરના મુખ્ય માર્ગો વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર બને છે, જેના કારણે શહેરના બજાર વિસ્તારમાંથી પસાર થતા ભારદારી વાહનો પર પ્રતિબંધ લગાવવો ખૂબ જ જરૂરી બની ગયો છે। ઉલ્લેખનીય છે કે કેટલીક વાર ભારદારી વાહનો બેફામ રીતે મુખ્ય બજારમાંથી પસાર થતા અકસ્માતની પણ ભીતિ સર્જાઈ રહી છે। ત્યારે વડોદરામાં ભારદારી વાહનોથી થતા અકસ્માત જેવી ઘટના પાદરામાં ન બને તે પણ તંત્રએ ધ્યાને લેવું ખૂબ જરૂરી છે।